તો આ વિડીયોમાં આપણે બેન્ડિંગ સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન જે છે બરાબર અને ડિફ્લેક્શન ઓફ બીમ જે છે તે બધું આપણે જોઈશું બરાબર. તો આ આપણા આરટીઓના સિલેબસમાં એક ટોપિક છે બરાબર, બેન્ડિંગ સ્ટ્રેસ, શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ડિફ્લેક્શન ઓફ બીમ. તો તેમાં પહેલું જોઈએ તો બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર, બેન્ડિંગ સ્ટ્રેસ ઇન ધ બીમ. તો બેન્ડિંગની જે થિયરી છે એ થિયરી તમે ભણ્યા જશો બરાબર. આ રીતનો એક બીમ આવે છે. બીમને જ્યારે તમે બંને તરફથી મોમેન્ટ લગાડો છો બરાબર, કઈ મોમેન્ટ લગાડો છો? અહીં સેગિંગ. આ જે મોમેન્ટ છે એ સેગિંગ મોમેન્ટ છે અને આ જે છે હોગિંગ બરાબર. તમને ખબર જ હશે, આગળ પણ આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં જોયું છે આ વસ્તુ. તો મટીરિયલ એના માટે કેટલાક એઝમ્પશન લેવાના છે બરાબર. આજે આપણે આખી થિયરી ડિરાઈવ કરે તેના માટે કયા કયા એઝમ્પશન છે? તો તે છે મટીરિયલ હોમોજીનિયસ હોવું જોઈએ, બીજું આઇસોટ્રોપિક હોવું જોઈએ અને લિનિયરલી ઇલાસ્ટિક મટીરિયલ હોવું જોઈએ બરાબર. અને બીજું કે મટીરિયલ્સની અંદર જે હુક્સ લો છે એ વેલિડ હોવો જોઈએ, એટલે મટીરિયલ્સ જે છે હુક્સ લોનું પાલન કરતું હોવું જોઈએ. અને બીજું પણ એક છે કે યંગ મોડ્યુલસ ઈની જે વેલ્યુ છે એ કોમ્પ્રેશન અને ટેન્શન બંનેમાં સેમ હોવી જોઈએ. તો આ રીતના એઝમ્પશન લીધેલા છે જ્યારે આ બેન્ડિંગની થિયરી ડિરાઈવ કરી છે ત્યારે. તો જ્યારે આ એક બીમ છે તેને સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ લગાવી છે એમની, તો એ સમયે આ જે આપણો બીમ જે છે એ બેન્ડ થાય છે અને એ જે બેન્ડિંગ થાય છે ત્યારે આ રેડિયસ ઓફ કર્વેચરનું બેન્ડિંગ થાય છે બરાબર. અહીં લખેલું જ છે કે કન્સિડર અ બીમ વિચ ઇઝ એપ્લાઇંગ કોન્સ્ટન્ટ સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ એમ બરાબર. હવે જ્યારે આ બેન્ડિંગ મોમેન્ટ એમ તમે એપ્લાય કરશો ત્યારે જે લેયર એસી છે, એટલે કે એસી આ જે લેયર છે એ લેયર કોમ્પ્રેશનમાં આવશે. બીડી લેયર જે છે એટલે કે આ નીચેનું જે લેયર છે તે ટેન્શનમાં આવશે અને ઈએફ લેયર જે છે એ નહીં તો કોમ્પ્રેશનમાં હશે અથવા ટેન્શનમાં હશે. મીન્સ કે એમાં ટેન્શન કોમ્પ્રેશન કશું હોતું નથી, એટલે કે એ જે લેયર છે ન્યુટ્રલ લેયર છે બરાબર, એટલે તેને ન્યુટ્રલ લેયર કહેવામાં આવે છે બરાબર. અને આ જે ઈએફની એક્સિસ છે, આ જે મિડલ એક્સિસ છે તેને ન્યુટ્રલ એક્સિસ કહેવામાં આવે છે. હવે આ જે ન્યુટ્રલ એક્સિસ છે તે ઓલવેઝ પાસ થ્રુ ધ સેન્ટ્રોઇડ બરાબર. ન્યુટ્રલ એક્સિસ છે એ ઓલવેઝ સેન્ટ્રોઇડમાંથી પાસ થાય છે. હવે આખું આ બેન્ડિંગનું ઇક્વેશન આ રીતનું હોય છે જે ડિરાઈવ કરેલું હોય છે. આપણે તો અહીં ડાયરેક્ટ જ ભણી લેવાનું છે. આ ઇક્વેશન તમે યાદ પણ રાખ્યું હશે બરાબર. સિગ્મા બાય વાય ઇઝ ઇક્વલ ટુ એમ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય આર. અહીં બધા જે નોટેશન છે તેનો મતલબ આપણે જોઈ લઈએ. તો સિગ્મા એટલે શું? તો કે બેન્ડિંગ સ્ટ્રેસ એટ ડિસ્ટન્સ વાય ફ્રોમ ધ ન્યુટ્રલ એક્સિસ. અહીં જે ન્યુટ્રલ એક્સિસ જોઈએ આપણે, આ બીમ હતો, બીમની આ ન્યુટ્રલ એક્સિસ હતી. આ ન્યુટ્રલ એક્સિસથી વાય જેટલા ડિસ્ટન્સે, થોડી મોટી ફિગર ડ્રો કરી દઉં બરાબર. આ ન્યુટ્રલ એક્સિસ છે, ન્યુટ્રલ એક્સિસથી વાય જેટલા ડિસ્ટન્સે બરાબર બેન્ડિંગ સ્ટ્રેસ જે છે તે સિગ્મા દર્શાવે છે. અને વાય જે છે ડિસ્ટન્સ ફ્રોમ ધ પ્લેન ઓર એક્સિસ, એટલે આ જે વાય છે એ ન્યુટ્રલ પ્લેનથી તમારે જે પ્લેનમાં સ્ટ્રેસ શોધવાનો હોય સિગ્મા તે પ્લેનનું ડિસ્ટન્સ છે. એમ જે છે બેન્ડિંગ મોમેન્ટ છે, અહીં જે બેન્ડિંગ લગાડીએ તે એમ. આઈ જે છે તે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ક્રોસ સેક્શન અબાઉટ ન્યુટ્રલ એક્સિસ. આ ન્યુટ્રલ એક્સિસની અબાઉટ જે ક્રોસ સેક્શન છે તેનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે આઈ. ઈ જે છે યંગ મોડ્યુલસ છે અથવા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પણ કહેવાય. આર જે છે તે રેડિયસ ઓફ કર્વેચર છે બરાબર. હવે આ જે પ્યોર બેન્ડિંગનું ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું એની કેટલીક લિમિટેશન્સ પણ છે. તો ક્યારે એ ફક્ત એપ્લાય થઈ શકે છે કે જ્યારે બીમની અંદર શિયર ફોર્સ નહીં હોય બરાબર. ઇટ કેન એપ્લાય ઓનલી વેન ધ બીમ ઇઝ ફ્રી ફ્રોમ ધ શિયર ફોર્સ, એટલે કે ડીએમ બાય ડીએક્સની વેલ્યુ કેટલી 0 હોય ત્યારે તમે આ ઇક્વેશન એપ્લાય કરી શકો છો. ઇટ કેન બી એપ્લાઇડ ટુ ધ બીમ વિથ ધ શિયર ફોર્સ.
આ ઇક્વેશન છે ને શિયર ફોર્સ એપ્લાય થયેલા બીમની ઉપર પણ તમે આ ઇક્વેશન લગાવી શકો છો, પરંતુ ક્યારે કે જ્યારે એ ઇક્વેશન તમારે જ્યાં લગાવવાનું છે ત્યાંની બેન્ડિંગ મોમેન્ટ કેટલી હોવી જોઈએ? મેક્સિમમ હોવી જોઈએ. જો ત્યાંની બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ હોય તો તમે ત્યાં આ ઇક્વેશન એપ્લાય કરી શકો છો. અને કેમ આવી રીતના બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ હોય ત્યાં જ એપ્લાય કરવાનું? તો આપણને ખબર જ છે કે જ્યાં બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ હશે ત્યાં શિયર ફોર્સ કેટલો હશે? 0 હશે. એટલે કે ત્યાં શિયર ફોર્સ હોતો જ નથી. તો તમે શિયર ફોર્સવાળા બીમની ઉપર પણ ઇક્વેશન લગાવી શકો છો, પરંતુ ક્યાં કે જ્યાં બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ હોય. હવે એક એક્ઝામ્પલ જોઈ લઈએ, બરાબર? તો એક્ઝામ્પલમાં શું છે કે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ એક્સિસ, આ જે એક્સિસ છે તેના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાનું છે. પછી સ્ટ્રેસ શોધવાનો છે, ક્યાં? ટોપ અને બોટમ ફ્લેંજની ઉપર, એટલે કે અહીં અને અહીં સ્ટ્રેસ સિગ્મા શોધવાનું છે. મોમેન્ટ આપેલી છે m બરાબર 6 કિલોન્યુટન ઇન્ટુ મીટર. આ જે છે એ આઈ સેક્શન્સ છે. હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ એક્સ એટલે કે ન્યુટ્રલ એક્સિસ. હવે ન્યુટ્રલ એક્સિસ એ ક્યાંથી પાસ થાય? કે સીજીમાંથી પાસ થાય. તો સૌ પ્રથમ તો તમારે સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવું પડશે, પરંતુ આપણો જે આઈ સેક્શન્સ છે એ એક્સ અને વાય બંનેની પ્રત્યે કેવો છે? સિમેટ્રિક છે. તો સીજી તો તમે ડાયરેક્ટલી શોધી શકો સિમેટ્રિક હોય એટલે, કે અહીં 25 પર આવશે અને અહીં 75 પર આવશે, બરાબર? તો સીજી આવી ગયો 25-75, બરાબર. હવે આઈ એક્સ એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ આઈ એક્સ એટલે આ જે એક્સિસ છે જે સીજીમાંથી પાસ છે તેના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવો હોય તો આપણે શું કરવાનું? પહેલાં તે એક આખો આ મોટો રેક્ટેંગલ છે, એ મોટા રેક્ટેંગલમાંથી નાના બે રેક્ટેંગલ તમે બાદ કરી દેશો તો આપણને મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી જશે. આ બાદ કરી દેવાનું. તો પહેલો મોટો રેક્ટેંગલ કયો છે? તો આ છે 50 અને આ છે 150, બરાબર. તો આપણને ખબર જ છે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ રેક્ટેંગલ શું આવે? BH3/12. તો બી એટલે કે અહીં 50, h એટલે કે 150, તો 50 × 150³ ડિવાઇડેડ બાય 12. હવે એમાંથી શું બાદ કરવાનું છે? આ બે જે નાના રેક્ટેંગલ છે તેને બાદ કરી દેવાના છે. નાના રેક્ટેંગલની વેલ્યુ કેટલી છે? તો આ બંને નાના રેક્ટેંગલને હું એકમાં જ કન્સિડર કરી શકું, બરાબર? તો કશો વાંધો નથી. તો આપણે 50 છે તેમાંથી વચ્ચેની 10 થિકનેસ બાદ કરી દઈએ તો 40 થઈ જશે, બરાબર. તો 40 એ બી થશે. હાઇટ કેટલી છે? તો 150માંથી ઉપરની 10 થિકનેસ અને નીચેની 10 થિકનેસ. આ જે આઈ સેક્શન છે એની થિકનેસ 10 mm છે, જો અહીં આપેલી છે, બરાબર. આખું ઉપરથી નીચેની બધી થિકનેસ 10 mm છે. તો 150માંથી ઉપરનું 10 જશે, નીચેનું 10 જશે, તો આવશે 130. તો h બરાબર કેટલું થશે? 130. તો ફરીથી આ સૂત્ર મૂકી દીધું, 40 × 130³ ડિવાઇડેડ બાય 12. તો તમને આ એક્સ મળી જશે. કેટલો આવશે? 6.74 × 10⁶. હવે જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે તેનો એકમ કયો આવશે? mm⁴. હવે આઈ એક્સ તો આપણને મળી ગયો. હવે આપણે શું શોધવાનું છે કે ટોપ ફાઈબર એટલે કે ઉપરની જે ફ્લેંજ હતી ત્યાં સ્ટ્રેસ કેટલો છે? તો તેના માટે આપણે આ ઇક્વેશન એપ્લાય કરીશું. કયું ઇક્વેશન? σ/y m/i. આ જે છે સિગ્મા એ શું દર્શાવે છે કે વાય ડિસ્ટન્સ આગળનો સ્ટ્રેસ. હવે આપણને વાય ડિસ્ટન્સ કેટલું લેવાનું છે તો તે આપણે જોઈ લઈએ. તો આઈ એક્સથી આપણે જે ઉપરનો છે ફ્લેંજ ત્યાં શોધવાનું છે. તો તે ડિસ્ટન્સ કેટલું થશે? તો આઈ એક્સથી 150 એટલે કે 150નું અડધું એટલે કે 75 થશે. તો ઇક્વેશનની અંદર આપણે મૂકી દીધું, મોમેન્ટ આપેલી છે 6 કિલોન્યુટન ઇન્ટુ મીટર. પછી આ વાય જે ડિસ્ટન્સ છે કેટલું? 75. મેં અહીં ડાયરેક્ટ ઉપર લઈ લીધું છે અને ડિવાઇડેડમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે ઉપર હતું તે. હવે તમે જોઈ શકો છો આ જે કિલોન્યુટન ઇન્ટુ મીટર છે તો તેને આપણે કિલોન્યુટન ઇન્ટુ એમએમમાં ફેરવવા પડશે, બરાબર. તો એને એમએમમાં ફેરવવા માટે ન્યૂટન ઇન્ટુ એમએમમાં ફેરવવા પડશે. તો 10⁻³ 6 × 10⁻³ × 10⁻³ કિલોન્યુટનને ન્યૂટનમાં ફેરવ્યા અને આપણા મીટરને એમએમમાં ફેરવ્યા. આ તો એમએમમાં છે અને નીચેનું એમએમમાં mm⁴માં છે. તો 66.76 Nm/mm² આન્સર આવશે. હવે આપણે આગળ જોયું ને કે ઉપરનું જે ફાઇબર હોય જ્યારે પણ પ્યોર બેન્ડિંગ કરીએ ત્યારે તે કોમ્પ્રેશનમાં આવે, બરાબર.
હવે બોટમનું જે ફ્લેન છે ત્યાં આપણે શોધવાનું, તો તે પણ આવી રીતે એપ્લાય કરી શકાય છે. અને અહીં પણ વાયની વેલ્યુ 75 જ આવશે. તો જનરલી આન્સર બંને સેમ જ આવશે, પરંતુ ઉપરનો જે ફાઇબર તે કોમ્પ્રેશનમાં અને નીચેનો જે ફાઇબર છે એ ટેન્શનમાં હશે. બરાબર. બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એક્ઝામ્પલમાં શું છે, એક ટ્રાયેંગલ આપેલો છે ને ટ્રાયેંગલની વચ્ચે એક હોલ આપેલો છે, આ ખાંચો છે રેક્ટેન્ગ્યુલર. બરાબર. તેનું માપ પણ આપી દીધેલું છે. આખા ટ્રાયેંગલ છે તેનું માપ પણ આપી દીધેલું છે 15 15 15. આમાં જે આ 15 છે તે આ વચ્ચેનું 15 છે. બરાબર. અને નીચે બેઝ આપેલો છે 50. તો સૌ પ્રથમ તો આપણે શું કરવું પડશે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવા માટે પહેલાં તો જો IXX શોધવા માટે પહેલાં શું કરવાનું, સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવાનું. બરાબર. સેન્ટર ઓફ ગ્રેવિટીની ઉપર જ તમે IXX શોધી શકો. તો પહેલું તો એરિયા ઓફ ટ્રાયેંગલ. બરાબર. આનું સેન્ટર ઓફ ગ્રેવિટી સિમેટ્રી મુજબ તમે નહીં શોધી શકો. બરાબર, કેમ કે આ અલગ અલગ જગ્યાએ છે. તો પહેલાં તો એરિયા ઓફ ટ્રાયેંગલ શોધવો પડશે. તો એરિયા ઓફ ટ્રાયેંગલ કેટલો આવશે, 1/2 × 50 × 45. તો આવી ગયું. હવે વાય બાર એટલે કે આ જે ટ્રાયેંગલ છે એ ટ્રાયેંગલનું સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવાનું છે. તો વાય બાર કેટલું આવશે, તો જો ટ્રાયેંગલ હોય તો ટ્રાયેંગલનું વાય બાર આવી રીતના તમે શોધી શકો છો. આ જે ટ્રાયેંગલ છે તો તેનું સેન્ટર ઓફ ગ્રેવિટી અહીંયા આવશે. તો આ જે છે આ ડિસ્ટન્સ કેટલું થશે, 1/3, અને ઉપરનું ડિસ્ટન્સ થશે 2/3. તો ઉપરથી ગણીએ તો 2/3 જેટલા ડિસ્ટન્સ છે, અને નીચેથી ગણીએ તો 1/3 જેટલા ડિસ્ટન્સ છે. તો આપણે તો એ નીચેથી ગણવાનું છે. બરાબર. તો નીચેથી ઉપરની તરફ 1/3 જેટલા ડિસ્ટન્સ છે. y1 બાર આવશે. એરિયા ઓફ રેક્ટેંગલ, રેક્ટેંગલનો એરિયા 10 × 15, અને y2 બાર એટલે કે આ નીચેથી આ જે આપણો રેક્ટેંગલ છે તેનો આપણે શું શોધવાનું છે, y2 બાર એટલે કે એનું સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવાનું છે રેક્ટેંગલનું. તો રેક્ટેંગલનું સેન્ટર ઓફ ગ્રેવિટી આ પહેલાં તો આ નીચેનું ડિસ્ટન્સ 15 છે. 15 પ્લસ આ જે 15 ભાગ્યા 2 કરશું. બરાબર. અહીં વચ્ચે મિડલમાં આવશે તો 7.5. તો 15 પ્લસ 7.5 તો 22.5 આવશે. હવે આપણે આ બે શાના માટે શોધ્યા, તો આખું જે ટોટલ બંને ભેગું મળી જે આખી ફિગર બનાવે છે એરિયા, તો એ ફિગરનું સેન્ટર ઓફ ગ્રેવિટી કેટલું થશે. બરાબર. તો સેન્ટર ઓફ ગ્રેવિટી આનું આપણે A1 Y1 માઇનસ આ જે છે હોલ છે. બરાબર. તો તમારે માઇનસ કરવું પડશે. A1 Y1 માઇનસ A2 Y2 ડિવાઇડેડ બાય A1 માઇનસ A2. તો આપણે આ જે વેલ્યુ છે બધી મૂકી દીધી છે આની અંદર. તો આન્સર આવી ગયો 13.86 mm ફ્રોમ બેઝ. આ જે નીચેનો ભાગ છે ત્યાંથી 13.86 એટલે આટલેક આવશે આ બંને આખી ફિગરનું સેન્ટર ઓફ ગ્રેવિટી. હવે આ જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે તેમાંથી આપણી ન્યુટ્રલ એક્સિસ જે છે એ પસાર થાય છે. તો તે ન્યુટ્રલ એક્સિસ ત્યાંથી પસાર થાય તો તેને અબાઉટ આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાનું છે. હવે એના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા IXX આપણે શોધવાનું છે. તો એના માટે પણ અહીં બે ફિગર છે. બરાબર. એક ટ્રાયેંગલ છે અને બીજું આપણું રેક્ટેંગલ છે. તો એ બંનેનું પહેલાં તો અલગ અલગ શોધવું પડશે. તો ટ્રાયેંગલનું શોધીએ તો તેમાં I1 + AH². બરાબર. I1 + A1 H². આ H જે છે ઉપર ફિગરમાં જોઈએ, મેં નીચે જ ફિગર ડ્રો કરી દઉં. બરાબર. આ ટ્રાયેંગલનું સેન્ટર ઓફ ગ્રેવિટી આપણે જોયું તો ક્યાં આવ્યું, અહીં 15 પર આવ્યું. બરાબર. અને આ બંને પેલી ચોરસવાળી ફિગર અને આ રેક્ટેંગલ બંનેનું ભેગું સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં આવ્યું, અહીં આવ્યું. અહીં કેટલું છે, 13.86. તો હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવા ને તો આ બંને વચ્ચેનો ડિફરન્સ અહીં લખવો પડે આપણે. તો ટ્રાયેંગલનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે શોધવાનું છે. તો તેનું I1 + A1 H². I1 એટલે આખો ટ્રાયેંગલ છે તેનું બેઝ 50 એટલે BH3/36 આનું સૂત્ર છે. બરાબર. BH3 આ હાઇટ આપણને 45. બરાબર. 50 અને 45 હાઇટ છે તો BH3/36 પ્લસ A1 H². બરાબર. અહીં પ્લસ કેમ લખ્યું,
સૂત્રમાં એકચ્યુઅલી પ્લસ જ આવે છે, બરાબર, પ્લસ આવે છે, પરંતુ આ એચવાળામાં આપણે ક્યાંથી કયું બાદ કરવાનું છે ને તે મેઇન છે, બરાબર. એરિયા તો આપણને ખબર જ છે, ઓલરેડી 1125 આપણે આગળ ગણ્યો જ છે, બરાબર. હવે આ એચ કોને કહેવાય? તો આ જે 15 અને 13.86 વચ્ચેનો જે ડિફરન્સ છે તેને એચ કહેવાય, બરાબર. તો એ 15 - 13.86 વચ્ચેનો ડિફરન્સ એટલે 1.114 તેને અહીં મૂકી દીધું. તો આ જે ગણશું આપણે તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવી જશે તમારો ટ્રાયેંગલનો. હવે રેક્ટેંગલનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા તો I2 એટલે કે આ જે આપણો રેક્ટેંગલ છે તે 10/15નો છે, તો 10/15નો ક્યુબ ડિવાઇડેડ બાય 12 એનો એરિયા થશે 10 × 15. હવે એચ, તો એનો એચ કેવી રીતના શોધવાનો છે? તો હું ફરીથી આ છેકી કાઢું. તો આ જે છે આપણું 13.86 અને આનું જે આવ્યું હતું આપણું તે 15 પ્લસ એટલે કે 15 + 7.5 તો 22.5 આવ્યું હતું. તો 22.5 - 13.86 તમારે કરવું પડશે, બરાબર. એટલે આ બંને વચ્ચેના સેન્ટર ઓફ ગ્રેવિટીનો ડિફરન્સ લેવો પડશે. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ રેક્ટેંગલ આવી ગયો આટલો. હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ ન્યુટ્રલ એક્સિસ. હવે આ બંનેનું ભેગું મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલું થશે? તો આખો ટ્રાયેંગલ લઈ લેવાનો પહેલાં. તો આખા ટ્રાયેંગલનો આપણે કેલ્ક્યુલેટ કર્યું અને તેમાંથી આ ચોરસ રેક્ટેંગલ બાદ કરી દેવાનું. તો I ટ્રાયેંગલ માઇનસ I². તો I² એટલે રેક્ટેંગલ, સી લખી દેવા દઉં, I રેક્ટેંગલ, બરાબર. તો આ જે ઉપરની વેલ્યુ હતું 12, 80, 24 અને નીચેની વેલ્યુને બાદ કરી દીધી આપણે. તો આપણને ટોટલ આખી જે ફિગર છે તેનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી ગયું. જોયું? તો આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતના શોધવાનું છે આનું. તો એક્સ્ટ્રીમ કમ્પ્રેશન ફાઇબર, બરાબર, એક્સ્ટ્રીમ કમ્પ્રેશન ફાઇબર અને એક્સ્ટ્રીમ ટેન્શન ફાઇબર. તો આપણે આગળ પણ જોયું કે એકદમ ઉપરનો જે ફાઇબર હશે તે કોમ્પ્રેશનમાં હશે, બરાબર. એકદમ ઉપરનો ફાઇબર કોમ્પ્રેશનમાં હશે અને એકદમ જે નીચેનો ફાઇબર હશે તે ટેન્શનમાં હશે, બરાબર. તો હવે આપણે ન્યુટ્રલ એક્સિસ તો જોઈ, ન્યુટ્રલ એક્સિસ કેલ્ક્યુલેટ કરી 13.86 આવે છે. તો આ જે એક્સ્ટ્રીમ ફાઇબર છે નીચેના તરફનો તે કેટલા ડિસ્ટન્સ હશે? 13.86ના ડિસ્ટન્સ હશે, જ્યારે આ જે ઉપરનો એક્સ્ટ્રીમ ફાઇબર છે તે 31.14ના ડિસ્ટન્સ હશે. તો બરાબર. તો y બરાબર 13.86 અને y બરાબર 31.14 આપણે સ્ટ્રેસ શોધવાનો છે, બરાબર. તો એ જે સ્ટ્રેસ છે તે આપણને ઇક્વેશન્સ ખબર જ છે, સિગ્મા = m/i × yc એક્સ્ટ્રીમ કોમ્પ્રેશન અને એક્સ્ટ્રીમ ટેન્શન સ્ટ્રેસ માટે yt લેવાનો છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા તો આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કર્યો જ છે આગળ. એમ જે છે મોમેન્ટ આપણને આપેલી છે 0.4, બરાબર, 0.4 કિલોન્યુટન × મીટર, 0.4 કિલોન્યુટન × મીટર. કિલોન્યુટનને ન્યૂટનમાં ફેરવવા 10³ ન્યૂટન, મીટર અને mmમાં ફેરવવા 10³ mm. તો થશે 10⁶ ન્યૂટન × mm. તો અહીં 0.4 × 10⁶ ન્યૂટન × mm. 31.4 એ ડિસ્ટન્સ છે, અહીં 13.86 એ પણ ડિસ્ટન્સ છે, આપણે અહીં ઉપર મેં બતાવ્યું એ મુજબ. અને આ જે છે તે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. તો તમને એક્સ્ટ્રીમ કોમ્પ્રેશન, એક્સ્ટ્રીમ ટેન્શન માટેનો સ્ટ્રેસ મળી જશે, બરાબર. તો આ વિડીયોમાં આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતના શોધવાના, અલગ અલગ સેક્શન માટેના કેવી રીતના શોધવાના, ન્યુટ્રલ એક્સિસ કેવી રીતના ફાઇન્ડ કરવાની, બરાબર, તો તે જોયું. અને સ્ટ્રેસનું સૂત્ર કેવી રીતના એપ્લાય કરવાનું તે આપણે જોયું. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે શાના વિશે ભણીશું? તો સેક્શન મોડ્યુલસ કોને કહેવાય તેના વિશે આપણે કેટલીક માહિતી મેળવીશું અને તેના પછીના વિડીયોમાં કેટલાક MCQs જોઈશું. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય, સી એન્ડ ટેક કેર.